દાહોદની દીકરીની હત્યા મામલે આરોપીને 4 દિવસના ફર્ધર પોલીસ રિમાન્ડ હેઠળ મોકલતી નામદાર કોર્ટ. દાહોદની દીકરીની હત્યાની ઘટનાને લઈને પોલીસ દ્વારા ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે. નરાધમ હત્યારા આરોપી આચાર્યને અટકાયત બાદ પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જ્યારે ગુનાની ગંભીરતા જોતા નામદાર કોર્ટે 4 દિવસના પોલીસ રિમાન્ડ આપ્યા હતા, જેથી પોલીસને આરોપી પાસેથી પૂછપરછની સાથે અન્ય ગુનાહિત કૃત્યો પણ જાણવા મળે અને કાર્યવાહી કરી શકાય તે માટેની કામગીરી કરવામાં આવી હતી. જોકે 4 દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસને કોઈ સફળતા ન મળતા અને આરોપીના 4 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને પોલીસે ફર્ધર રિમાન્ડની માંગણી નામદાર કોર્ટમાં કરતા નામદાર કોર્ટે ફરી આરોપીને 4 દિવસના ફર્ધર રિમાન્ડ આપ્યા છે. જોકે આ મામલે પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા મુજબ દુષ્કર્મ મુજબ 65(12) સેક્શન મુજબ આવા કૃત્ય કરવાવાળા ઇસમને મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ છે તે કલમનો પણ ઉમેરો આરોપી સામે પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે અને પોક્સો એક્ટની કલમ પણ ઉમેરો કરવામાં આવી છે. મરણ જનાર બાળકીના કપડાં અને આરોપીના કપડાં, બાળકીના ફોરેન્સિક દરમિયાન જે અંગો લેવામાં આવ્યા છે તેમજ અલગ અલગ વિભાગ માટે ટોક્સિકોલોજી માટે સુરત લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. બાળકીના પીએમ બાદ લીધેલા તેના અંગો લેવામાં આવ્યા હતા, તેને હિસ્ટોપેથોલોજી અન્ય પૃથ્થકરણ માટે વડોદરા મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા છે અને બાળકીના બાકીના અવશેષો પીએમ દરમિયાન લેવામાં આવ્યા છે અને આરોપીના અવશેષો પણ લેવામાં આવ્યા છે, તેને પણ લેબમાં મોકલવામાં આવ્યા છે અને આરોપીના ફોનને પણ ડિજિટલ ફોરેન્સિક માટે ગાંધીનગર લેબમાં મોકલવામાં આવ્યા છે. આમ 3 જગ્યાઓ ઉપર આરોપીની ફોરેન્સિક તપાસ માટેની પૃથ્થકરણ માટેની કાર્યવાહી ચાલી રહી છે તેમ જાણવા મળ્યું છે. પરંતુ હાલ તો દાહોદ પોલીસે નામદાર કોર્ટમાં આરોપીને રજૂ કરી અને તપાસ ઇન્વેસ્ટિગેશનમાં સહકાર ન આપતો હોવાને લઈને ફર્ધર રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી અને પોલીસની દલીલને નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખી અને આરોપીના ફર્ધર 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે આ 4 દિવસના રિમાન્ડ દરમિયાન પણ અનેક ચોંકાવનારા ખુલાસા આરોપી પાસેથી પોલીસ મેળવી શકે તેવી આશંકાઓ સેવાઈ રહી છે.